પતિની સારવાર માટે એક પત્ની બની ગઈ ચોર। આર્થિક સંકળામણમાં વ્યક્તિ શું નથી કરી શકતી, આ મજબૂરીએ એક શિક્ષિકાને ચોર બનાવી દીધી। કિસ્સો અમદાવાદના રામોલ વિસ્તારનો છે, જ્યાં એક શિક્ષિકાના ઘરમાં આર્થિક સંકળામણ હતું। તેમાં પતિનો અકસ્માત થયો, મહિલા ગર્ભવતી હતી અને તેની એક 7 વર્ષની દીકરી પણ છે। આ પરિસ્થિતિમાં પતિની ટ્રીટમેન્ટ માટે 1.5 લાખ રૂપિયાની જરૂરિયાત હતી, તો શિક્ષિકાએ ચોરીનો રસ્તો અપનાવ્યો। આ શિક્ષિકા શાશ્વત મહાદેવ ફ્લેટમાં રહેતા જે વિદ્યાર્થી ભણાવવા જતી હતી, ત્યાં તેના ઘરમાંથી 10 તોલા સોનું અને રોકડની ચોરી કરી લીધી। આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતા સઘન તપાસ શરૂ થઈ। સમગ્ર મામલો સામે આવ્યો, જે બાદ પોલીસે મહિલાની અટકાયત કરીને દાગીના અને મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ સ્ટેશને લાવી અને પોતે ગુનાની કબૂલાત કરતા હોય એટલે તેની અટક કરી। તેની પૂછપરછ દરમિયાન તેમણે જણાવ્યું કે જે ચોરીના કામે ગયેલા સોનાના દાગીના છે એ તેના ઘરે જ એણે છુપાવ્યા હોય, એટલે આપણે ડિસ્કવરી પંચનામાના આધારે તેના ઘરે ઝડપી તપાસ કરતા 7,81,000 રૂપિયાનો મુદ્દામાલ આપણને મળી આવેલ છે। ખોખરા વિસ્તારમાં રહેતી મહિલા અગાઉ વસ્ત્રાલની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી। શિક્ષિકા મૂળ દક્ષિણ ભારતની વતની હતી। જે બાળકને ભણાવવા ગઈ હતી તેનો પરિવાર પણ દક્ષિણ ભારતના હોવાથી સંપર્કમાં આવ્યા હતા। આ શિક્ષિકા વિદ્યાર્થીને ટ્યુશન કરાવવા તેના ઘરે જતી હતી। જોકે 10 દિવસ પહેલા શિક્ષિકાના પતિનો અકસ્માત થતાં તેમની ટ્રીટમેન્ટ માટે રૂપિયાની જરૂરિયાત પડી। મહિલા પોતે ગર્ભવતી હોવાથી રૂપિયાની વ્યવસ્થા કઈ રીતે કરે તે મૂંઝવણમાં તે મુકાઈ, જે બાદ તેણે ચોરીનું કાવતરું ઘડ્યું। શિક્ષિકા તેના વિદ્યાર્થીના ફ્લેટ પર પહોંચી અને એક પ્રસંગમાં જવાનું હોવાથી કપડાં બદલવા આવી હોવાનું કહીને અડધા કલાકમાં ચોરી કરી હતી। એક દિવસ એણે જે ફરિયાદી છે એના દાદા અને દાદી ત્યાં હાજર હતા। એ સમયે પોતે ઘરમાં વસ્ત્રાલમાં એને એક પ્રસંગમાં જવાનું હોય તો કપડાં બદલાવવા જવું છે એવું જણાવીને ઘરે આવેલ અને અડધી કલાક જેટલો સમય લઈ ઘરની અંદર કપડાં બદલાવતી વખતે એણે જે તિજોરી જે ખાલી હતી, ખુલ્લી હતી, એમાંથી બધા ઘરેણાં પોતે શેરવી લઈ અને બનાવને અંજામ આપેલ છે।